કંસ આ તરફ ભયભીત છે અને ભયભીત છે એટલે કંસ વિચાર કરે છે કે હવે મારો કાળ ક્યાં હશે. આ ગોકુળમાં જેટલા અસુરોને મોકલું છું એને બધાને મારી નાખે છે, એટલે કદાચ એ નંદ બાબાનો દીકરો એ જ દેવકીનો 8મો ગર્ભ અને મારો કાળ હશે. એટલે એક છેલ્લો પ્રયત્ન કરી લઉં. એટલે સૌથી ભયંકર જે દૈત્ય હતો જેનું નામ હતું કેશી નામનો દૈત્ય, આ કેશી નામના દૈત્યને કંસે મોકલ્યો છે જા અને કૃષ્ણને મારી નાખ. એ કેશી નામનો દૈત્ય આવ્યો અને એની સાથે યુદ્ધ થયું અને ભગવાને એ કેશી નામના દૈત્યનો પણ વધ કર્યો. એટલે કંસને પાક્કું થઈ ગયું આ જ મારો કાળ અને મારી બહેન દેવકીનું 8મું બાળક. અને એ સમયે કંસે નક્કી કર્યું કે હવે આને મારવા માટે શું કરવું. એટલે સભા બોલાવી અને ધનુર્યજ્ઞનું આયોજન કર્યું. અને ધનુર્યજ્ઞનું આયોજન કર્યું એમાં કૃષ્ણ અને બલભદ્રને લેવા માટે અક્રૂરને કહ્યું કે જાઓ તમે એને લઈ આવો, કારણ કે તમે એના કાકા છો. અક્રૂરજીએ શરૂઆતમાં તો આનાકાની કરી જવા માટેની તૈયારી ન બતાવી, પણ કંસે કહ્યું જો જશો નહીં તો તમને કેદ કરીશ. અંતે અક્રૂરજી તૈયાર થયા છે જવા માટે. રથને તૈયાર કરી રથને ગોકુળ તરફ રવાના કર્યું. આ તરફ ગોકુળ, ભગવાન તો ગાયો ચરાવવા ગયા છે. અક્રૂરજી આવ્યા છે ગોકુળની અંદર અને ગોકુળની અંદર આવી અને રથને આંગણામાં છોડી નંદાલયની અંદર પ્રવેશ કર્યો. નંદ બાબા અને યશોદાજીએ એમનું સ્વાગત કર્યું છે. અને સ્વાગત કરી સાંજે ભગવાન ગાયો ચરાવીને આવે છે. રથને જોયો આંગણામાં એટલે ભગવાનને થયું કોઈક આવ્યું લાગે છે. ખબર પડી કે અક્રૂર કાકા આવ્યા છે. વંદન કર્યા છે અક્રૂરજીને. સાંજનું ભોજન કરી જેને વાળું કહેવામાં આવે છે એ વાળું કરી અને સાંજે બેઠા છે પરસાળની અંદર. યશોદાજી છે, નંદ બાબા છે, કૃષ્ણ છે, દાઉ છે અને અક્રૂરજી બેઠા છે. વાતો કરતા 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 અક્રૂરજીએ કહ્યું કે હું કંસ અને દાઉને લેવા માટે આવ્યો છું. જ્યારે કહ્યું કે હું કંસ અને દાઉને લેવા માટે આવ્યો છું, આ વાત સાંભળી અને યશોદાજીના હૃદયમાં એક ફાળ પડી કે કૃષ્ણ જશે અને એ પણ મને છોડીને જતો રહેશે. અને કેવલ યશોદાજી જ નહીં, નંદ બાબાના પણ હૃદયમાં અત્યંત દુઃખ છે કે કૃષ્ણ જશે, લેવાયા છે. રાત્રિ એ શયન કક્ષની અંદર ગયા છે. એટલું રડ્યા છે નંદ બાબા અને યશોદા મૈયા બંને. અને કેવલ નંદ બાબા અને યશોદા મૈયા જ રડ્યા છે એવું નથી, કૃષ્ણ અને દાઉ પણ રડ્યા છે. આખી રાત્રિ રડ્યા છે. એવા પ્રમાણો મળે છે કે તકીઓ નીચોવો ને ઓશિકું તો એમાંથી પાણી પડે આટલું રડ્યા છે. આખી રાત્રિ રુદન કર્યું છે. કાલ કૃષ્ણ જશે, કારણ કે કૃષ્ણની અંદર એટલું પ્રેમ નંદ બાબા અને યશોદા મૈયાને હતો. બીજા દિવસની સવાર થઈ છે. વાતાવરણ ગંભીર છે. આજે ભગવાન ગાયો ચરાવવા નથી ગયા અને ગોવાળિયાઓને ખબર પડી કૃષ્ણ ગાયો ચરાવવા નથી આવવાના, એટલે કોઈ ગાય ચરાવવા ગયું નહીં. ખબર પડી કેમ કૃષ્ણ આજે ગાયો ચરાવવા નથી આવવાના, એની તબિયત ખરાબ છે, શું થયું છે. કહ્યું કે ના કંઈ થયું નથી, પણ એમના કાકા લેવા માટે આવ્યા છે અને એ કૃષ્ણ જવાના છે. આ વાત વહેતી વહેતી આખા વ્રજની અંદર ફેલાઈ ગઈ અને આખા વ્રજની અંદર ફેલાઈ ગઈ. એટલે એક 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 કરી અને ગોપીઓ અને ગોપ બાળકો નંદાલયની આગળ એકત્રિત થવા લાગ્યા છે. કૃષ્ણ જવાના છે. આ વાત સાંભળી સાંજ થતા થતા તો નંદાલયની આગળ ગોપીઓ અને ગોવાળોના ટોળે ટોળા એકત્રિત થયા છે. આ તરફ યશોદા મૈયા ભગ્ન હૃદયે કૃષ્ણ અને દાઉને તૈયાર કરી રહ્યા છે. ઈચ્છા તો નથી મોકલવાની, પણ શું થાય, એટલે કૃષ્ણ અને દાઉને બંનેને તૈયાર કરી રહ્યા છે યશોદાજી. કૃષ્ણ અને દાઉ તૈયાર થયા, બહાર નીકળ્યા છે, રથારૂઢ થયા
અક્રૂરજીએ રથની લગામ હાથમાં લીધી અને રથ ચલાવવાનો તૈયારી કરે એટલે તમામ ગોપીઓ રથની આગળ સૂઈ ગઈ છે. આજનું વાતાવરણ કંઈક ગંભીર છે ગોકુળનું અને વ્રજનું. ગાયોએ પણ મુખમાં ઘાસનું તરણું નથી મૂક્યું, કારણ કે એ પણ સમજી ગઈ કે આજ કૃષ્ણ જવાના છે. અક્રૂરજી રથ ચલાવવાની તૈયારી કરી, ગોપીઓ રથની આગળ સૂઈ ગઈ ને અક્રૂરજીને કહેવા લાગી કે અક્રૂર, તમારા ફૈબાએ તમારું નામ અક્રૂર નહીં ક્રૂર રાખવાની જરૂર હતી, કારણ કે તમે અક્રૂર નથી, ક્રૂર છો. આજ તમે અમારા કૃષ્ણને અમારાથી અલગ કરી રહ્યા છો. તમે અક્રૂર નથી, તમે ક્રૂર છો. ચલાવો રથને. આજ કૃષ્ણ વ્રજમાંથી જશે એ પહેલા અમારો પ્રાણ જશે, અને પછી કૃષ્ણ અહીંથી જશે એ પહેલા કૃષ્ણ નહીં જાય. ચલાવો રથને, અમારા ઉપરથી ચલાવો. અક્રૂરજી વિનંતી કરે કે અરે ગોપિયા ઉઠીએ और हमें जाने दीजिए. ગોપીઓ માનવા માટે તૈયાર નથી. અંતે અક્રૂરજી ખૂબ પ્રયત્નો કર્યા અને જ્યારે ગોપીઓ ઉઠી નહીં ત્યારે અક્રૂરજી ભગવાન કૃષ્ણને કહે છે, કૃષ્ણ આપ ही સમજાઈએ કુછ. ભગવાન રથની નીચે ઉતર્યા છે, ગોપીઓની પાસે ગયા અને કહું, કરી ગોપિયા, एक ना एक दिन तो मुझे जाना ही था, फिर आज क्यों नहीं, मुझे जाने दो. ગોપીઓએ કહ્યું, કનૈયા તું નહીં જઈ શકે, તું જઈશ એ પહેલા અમારો પ્રાણ જશે, પછી તું જઈશ. અંતે ભગવાને ખૂબ મનાવીને ન માની ત્યારે ભગવાને પોતાનું છેલ્લું શસ્ત્ર અજમાઈશ કર્યું અને ગોપીઓને કહ્યું કે ગોપીઓ, જો તમે ન ઉઠો તો તમને મારા સોગંદ છે. અને જ્યાં ભગવાને કહ્યું કે તમને મારા સોગંદ છે, તમામ ગોપીઓ ઊભી થઈ ગઈ છે. ચોધાર આંસુએ રુદન કરતા કહે છે કે કનૈયા, અમારું જે થવું હોય તે થાય, પણ તને કંઈ ન થવું જોઈએ. તમામ ગોપીઓ ઉઠી એક બાજુ ઊભી રહી, ખૂણાની અંદર ઊભી, અને અશ્રુની ધારા વહાવે છે. ભગવાન રથારૂઢ થયા છે. રથ રવાના થવાની તૈયારીમાં યશોદાએ બૂમ પાડી, કનૈયા. ભગવાને કહ્યું, બોલમાં શું છે? કહ્યું, કનૈયા તું જાય છે? કહ્યું, હા માં. કહ્યું, મને એક વચન આપતો જા. શું વચન આપવું? બોલમાં. કહ્યું, કનૈયા, મેં તને જે દામણાથી બાંધ્યો હતો ને એ વાત તું કોઈને કહીશ નહીં. ભગવાને કહ્યું, માં, તે જેવો મને બાંધ્યો ને એવો કોઈ બાંધી શક્યું નથી, એટલે આ વાત તો હું આખા જગતને કહીશ કે મારી માં યશોદાએ મને જેવો બાંધ્યો છે એવું કોઈ બાંધી શક્યું નથી, અને કોઈ બાંધી પણ નહીં શકે. એટલે માં એ વાત તો હું બધાને કહીશ. માની આંખમાંથી અશ્રુઓની ધારા પડવા લાગી છે. ભગવાન માને વંદન કરી અને રથની અંદર બેઠા છે. રથ ચાલ્યો, હજી એક ડગલું ચાલ્યો હશે ત્યાં ફરી વખતમાં યશોદાએ બૂમ પાડી, કનૈયા. રથ ઉભો રહ્યો છે. માં અંતઃપુરની અંદર ગયા છે અને ત્યાં જઈ એક કુલડીની અંદર માખણ પોતાના સાડીના પલ્લુની નીચે ઢાંકી અને માં આવ્યા છે. રથની પાસે આવ્યા, ભગવાન નીચે ઉતર્યા છે. બોલમાં શું છે? કહ્યું, કનૈયા, તને માખણ બહુ ભાવે છે. આજ જતા જતા છેલ્લે મારા હાથનું માખણ ખાતો જ. માં યશોદાએ પલ્લુની નીચેથી કુરડી કાઢી છે ને એની અંદરથી માએ પોતાના હાથે કનૈયાને માખણ ખવડાવ્યું. અને જ્યારે માએ કનૈયાને માખણ ખવડાવ્યું ને ત્યારે ભગવાન પણ નથી રહી શક્યા, અને ભગવાનની આંખમાંથી અશ્રુઓની ધારા પડવા લાગી છે. ભગવાન કૃષ્ણ માને ભેટી પડ્યા છે, અને આજ ભગવાનથી રહેવાયું નહીં. એટલે ભગવાન કહે છે કે માં, આ છેલ્લું તારા હાથનું માખણ ખાતું જાઉં છું, અને આજે પ્રતિજ્ઞા કરું છું કે આજ પછી કોઈ દિવસ માખણ નહીં ખાવ. ભગવાનની આંખમાંથી પણ આજે અશ્રુઓ પડ્યા છે. ભગવાન રથારૂઢ થયા. આખું વ્રજ કૃષ્ણને વળાવવા માટે ગામના પાદર સુધી ગયું છે. તમામ વ્રજના લોકો, સાંજનો સમય થયો છે, સૂર્ય લગભગ અડધો ઢળી ચૂક્યો છે.
જ્યાં સુધી કૃષ્ણની ધજા દેખાઈ એ રથની ત્યાં સુધી તમામ લોકો એને જોતા રહ્યા છે. એ જાય કૃષ્ણ, એ જાય કૃષ્ણ, એ જાય.